નમસ્કાર TV9 સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા જુઓ ગુજરાતમાં વરસાદના ટોપ 9 ન્યૂઝ। રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। રાજ્યના 152 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે તો 29 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ, 8 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ, સૌથી વધુ સુરતના પલસાણામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ખેરગામ, ઉમરગામ, નવસારીમાં 3.5 ઇંચ વરસાદ તો બોટાદના ગણદેવીમાં પણ 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। વાલોદમાં પણ 2 ઇંચ વરસાદ। અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ઇસ્કોન, સેટેલાઇટ, વેજલપુર, પ્રહલાદનગર અને SD હાઈવે સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગોતા, બોડકદેવ, પાલડી અને જોધપુર તેમજ શ્યામલમાં પણ વરસાદ। મેઘમહેરના દ્રશ્યો જોવા મળ્યા। વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદના કારણે કાળઝાળ ગરમીથી લોકોને મળી રાહત। સુરતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો છે। શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા પાણી ભરાયા છે। વરાછા ગરનાળા રોડ પર વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો ઓલપાડમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ઓલપાડના કીમ, સાયણ, કુડસડ સહિતના ગામોમાં પણ વરસાદ। વડોદરા જિલ્લા અને શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સાવલી, શિનોર સહિતના પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાવલીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। રાધનપુર, ગોઠડા, જાવલા, શેરપુરા, ભાટપુરા, પોઈચા, મુવાલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। કચ્છ જિલ્લામાં સતત 5મા દિવસે મેઘમહેર જોવા મળી। રાપર અને ભચાઉમાં ધોધમાર વરસાદ વરસ્યો। રાપરમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। દોઢ ઇંચથી વધુ વરસાદ વરસતા શહેર પાણી થયા। રાપરના મુખ્ય બજાર સહિત વિસ્તારોમાં પાણી ભરાયા। વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। વલસાડ શહેર, વાપી, પારડી, ઉમરગામ સહિતના તમામ તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે। ઉમરગામમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે। વરસાદના કારણે હાઈવે પર નદીઓ વહી રહી છે। જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। પંચમહાલ જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે। ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વાવડી, બેગનપુરા, ટુવા, છબનપુર, પોપટપુરા, પરવડી, ચંચેલાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર। ધોધમાર વરસાદના પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક। તો ગીર સોમનાથના વેરાવળ પંથકમાં 1 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી છે। સોમનાથ, ભલાપરા, કાજલી, સોનારિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે। આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે। વડોદરા, આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની શક્યતા। રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પડી શકે છે ભારે વરસાદ।